હેલો ફ્રેન્ડ્સ, હું અમિત સાવલિયા અને આજે આપણે ડિસ્કસ કરવાની છે સ્ટાન્ડર્ડ 12 નો બીજો યુનિટ, જેને આપણે શું કહીશું, જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, જેનેટિક્સ એન્ડ ઇવોલ્યુશન. હવે આજે આપણે જે આ બીજા યુનિટની ડિસ્કસ કરવાના છે તેની અંદર આપણે ટોટલ 3 ચેપ્ટરનો સમાવેશ થાય છે. આ ચેપ્ટરની અંદર સૌથી પહેલું ચેપ્ટર આપણે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, ત્યાર પછી આનુવંશિકતાનો આણ્વીય આધાર અને ત્રીજું ચેપ્ટર છે ઉદ્વિકાસ. તો આવી રીતે આ 3 ચેપ્ટરથી આપણો એક સ્ટાન્ડર્ડ 12 નો બીજો યુનિટ બનેલો છે, જેને આપણે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જો વાત કરીએ તો આ યુનિટનું જે વેઇટેજ છે એ ગુજરાત બોર્ડમાં તો છે જ, પણ આ ઉપરાંત નીટની અંદર પણ આનું સારું એવું વેઇટેજ છે. આ ઉપરાંત જે જીનેટિક્સ છે એ સ્ટાન્ડર્ડ 12 પછી તમે જે બેચલર કે માસ્ટર છે તો એની અંદર પણ આપણે સાથે અથવા આપણને ઘણું ઉપયોગી થતું હોય છે. ઓલરેડી જે આપણે 9th કે 10th ની અંદર પણ એના અમુક અંશો જે આપણે આ ઉદ્વિકાસ છે એ પણ આપણે સ્ટડી કરી ગયા છે. પરંતુ જે સ્ટાન્ડર્ડ 12 વાળા છે તો 11th ની અંદર પણ આપણે જે બાયોમોલેક્યુલ્સ છે, જે ડીએનએ અને આરએનએ એ પણ સ્ટડી કરી ગયેલા છે. પરંતુ અહીંયા આપણે એની ટોટલ આપણે સમજૂતી છે, બરોબર, એ આપણે મેળવવાની છે. તો જીનેટિક્સ કે આપણે જે આ 5મું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, આ ચેપ્ટરની શરૂઆત કરતા પૂર્વે આપણે તેમાં આવેલા દરેક શબ્દોની આપણે સમજૂતી મેળવીશું. અને આ જે સમજૂતી છે તો અથવા દરેક શબ્દ છે તે આપણને ખ્યાલ હોય તો આપણને ચેપ્ટરની અંદર દરેક જે કન્સેપ્ટ છે એ આપણને મોસ્ટ ઓફ ક્લિયર થઈ જતા હોય છે. તો આપણે સૌથી પહેલા વાત કરીએ જનીન વિદ્યા. જનીન વિદ્યા. તો જનીન વિદ્યા એટલે શું? તો આમ જોવા જઈએ તો બાયોલોજીની એક બ્રાન્ચ છે કે જેને આપણે શું કહીએ છીએ, જનીન વિદ્યા, જેની અંદર આપણે જેનેટિક્સને લગતા દરેક કોન્સેપ્ટ છે એ મોસ્ટ ઓફ આપણને આની અંદર સમજાવવામાં આવતા હોય છે. અને આ જીનેટિક્સ છે તો આ ઉપરાંત આપણે સ્ટાન્ડર્ડ 12 પછી જીનેટિક એન્જિનિયરિંગની પણ જે બ્રાન્ચ છે તેનો પણ આપણને ઘણો સારો એમાં સ્કોપ રહેલો હોય છે. માટે આપણે સૌથી પહેલો જનીન વિદ્યા એટલે એક જીવ વિજ્ઞાનની એક બ્રાન્ચ, તો આપણે એને શું કહીએ છીએ, જનીન વિદ્યા. ત્યાર પછી બીજો શબ્દ છે આનુવંશિકતા. હવે ઘણા એમ થશે કે ભાઈ આનુવંશિકતા એટલે શું? તો ઘણી વખત એવું હોય છે કે આપણે જે બાળ પેઢી છે અથવા કોઈ બાળક છે તો એ બાળકના લક્ષણો ઘણી વખત મધર કે ફાધર ની જોડે મેચ થતા હોય છે. ઘણી વખત કોઈકને વધારે લક્ષણો, કોઈકને ઓછા લક્ષણો, કોઈ બાળક છે એના મમ્મી સાથે, કોઈના પપ્પાના જોડે, તો આ લક્ષણો જે મેચ થવાની જે ઘટના, બરોબર, તો તેને આપણે શું કહીએ છીએ, આનુવંશિકતા. એટલે જસ્ટ આપણે એવું કહી શકાય કે જે પણ બાળ પેઢીનું અસ્તિત્વ છે તે પિતૃ પેઢીના અસ્તિત્વના હિસાબે છે, અથવા જે પણ કારક છે જે જન્યુઓ દ્વારા જે વહન થઈ અને જે બાળ પેઢીમાં આવે છે જે લક્ષણ, તેને આપણે શું કહીશું, આનુવંશિકતા. એટલે જ આપણે કહેવામાં આવે છે કે ભાઈ જે પણ ઘણી વખત બાળક છે તો તેનો વોઇસ છે, તેનો હાઈટ છે, તેની જે સ્વભાવ છે એ ઘણી વખત એના પિતૃ સાથે કોઈ વધારે અથવા ઓછા પ્રમાણમાં મેચ થતો હોય, તો એનો મતલબ શું, તો એ આનુવંશિકતા. ત્યાર પછીની વાત કરીએ ભિન્નતા. તો આ શબ્દને પણ ખાસ ધ્યાન રાખજો, ભિન્નતા. તો ભિન્નતા એટલે શું? તો આપણે એને કહીશું વેરિએશન. હવે આ વેરિએશન છે એને શું કહેવાય? તો અત્યારે આપણે આમ વાત કરીએ ભાઈ મનુષ્યની અથવા પૃથ્વી ઉપર મનુષ્યની સંખ્યા એપ્રોક્સ 750 થી 800 કરોડ છે. તો 750 થી 800 કરોડ દરેક મનુષ્યની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે, તો એ પણ વેરિએશન છે. આ ઉપરાંત જે બાળ પેઢી અથવા જે બાળ પેઢી હોય તેનું અસ્તિત્વ તો પિતૃ પેઢીથી 100% મેચ થઈ શકતી નથી. માટે આ જે લક્ષણ છે તો આ કોના હિસાબે સંભવ છે, ભિન્નતાને, જેને આપણે શું કહીએ છીએ, વેરિએશન. ત્યાર પછીનો જે શબ્દ છે તેને આપણે કહીએ છીએ મેન્ડેલિઝમ. હવે ઘણાને એવું થતું હશે કે ભાઈ મેન્ડેલિઝમ એટલે શું?
પરંતુ મેન્ડેલિઝમ એટલે શું કે જે આપણા જનીન વિદ્યાની અંદર જે એક ઘણું પ્રદાન એવું કહી શકાય એવા સાયન્ટિસ્ટનું નામ છે ગ્રેગર જોન મેન્ડલ. ગ્રેગર જોન મેન્ડલ. હવે ગ્રેગર જોન મેન્ડલ છે તેનું જે જનીન વિદ્યાની અંદર અમૂલ્ય ફાળો છે. તો તેના જે નિયમો છે તો અથવા એનું જે પ્રદાન છે તો આ પ્રદાનને આપણે શું તરીકે અથવા કયા નામથી ઓળખીએ છીએ? મેન્ડેલિઝમ. ખાસ નામ યાદ રાખજો, ગ્રેગર જોન મેન્ડલ, જેને પ્રિઝમ સટાઇવમ એટલે કે વટાણાના છોડ ઉપર સંશોધન કરી અને એણે પણ જે એક્સપેરિમેન્ટ કરી અને નિયમો આપેલા છે જેની આપણે હમણાં ડિસ્કસ કરીએ. ત્યાર પછી નો શબ્દ છે જેને આપણે કહીએ છીએ કારક. ઘણાને એમ પૂછે કારક એટલે શું? તો કારક એટલે કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ થવા માટેના જે જન્યુ, તો આપણે એને શું કહીશું? કારક. ખાસ યાદ રાખજો, કોઈ પણ લક્ષણ છે તેની અભિવ્યક્તિ છે તો એને આપણે શું અથવા કયા નામથી ઓળખીશું? કારક. ઘણી વખત એવું હોય કે ભાઈ જે બીજનો રંગ પીળો છે તો પીળા રંગ માટેના જનીનો હોય છે. ખાલી રંગ છે એ એનું લક્ષણ છે, પરંતુ એને અભિવ્યક્ત થવા માટેનું જે હાઇડ આપણે કહીએ તો એને આપણે શું કહીશું? કારક. એટલે આ શબ્દ પણ ખાસ યાદ રાખજો. જે કારક છે એ પણ આપણે વારંવાર જે સ્ટડીની અંદર અથવા આ ચેપ્ટરની અંદર ઉપયોગ કરવાનો થશે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો તે છે સંકરણ. હવે સંકરણ એટલે શું? તો લગભગ બધાને ખ્યાલ હશે કે સંકરણને આપણે ઇંગ્લિશની અંદર હાઇબ્રિડાઇઝેશન કહીએ છીએ. તો હાઇબ્રિડાઇઝેશનનો મતલબ શું થાય કે ભાઈ જે લક્ષણો મિશ્ર કરવાની જે પદ્ધતિ અથવા જે લક્ષણો મિશ્ર આપણે કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? સંકરણ. જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? હાઇબ્રિડાઇઝેશન. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો એની અંદર આવશે વૈકલ્પિક કારક. હવે ઘણાને એમ થશે કે ભાઈ અહીંયા કારક છે, અહીંયા વૈકલ્પિક કારકો, તો આ વૈકલ્પિક કારક અને કારકની અંદર શું ફેર? તો ખાસ યાદ રાખજો મિત્રો, વૈકલ્પિક કારકો એટલે કે ઘણાને એવી વાત કહું કે કોઈ પણ લક્ષણની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે અથવા જે એક જ લક્ષણની એક કરતાં વધારે અભિવ્યક્તિ હોઈ શકે, જેને આપણે શું કહીએ છીએ? વૈકલ્પિક કારકો. હવે જો એનું આપણે એક્ઝામ્પલ લેવું હોય તો એક્ઝામ્પલ શું લઈ શકાય? આપણે વાત કરીએ કે કોઈ પણ છોડની ઊંચાઈ. છોડની ઊંચાઈ. હવે આ છોડ છે એની ઊંચાઈની અંદર આપણે બે વાત કરી શકીએ. હવે છોડની ઊંચાઈની અંદર કા છોડ ઊંચો છે અથવા છોડ નીચો છે. ઊંચાઈ છે એનું લક્ષણ છે, પરંતુ છોડ ઊંચો છે કે નીચો એ એની અભિવ્યક્તિ છે. તો અહીંયા આપણે વાત કરી ભાઈ ઊંચાઈ માટે અહીંયા બે અભિવ્યક્તિ છે, છોડ ઊંચો અને નીચો, અને આ બંને અભિવ્યક્તિઓ છે એકબીજાના વિરોધાભાસી. માટે આ જે અભિવ્યક્તિ છે તેને આપણે શું કહીશું? વૈકલ્પિક કારક. ખાસ યાદ રાખજો કે અહીંયા આપણે વટાણાના બીજના રંગની અંદર છે, ત્યાર પછી વટાણાના છોડની ઊંચાઈ છે, ત્યાર પછી પુષ્પનો રંગ છે, એ દરેકની અંદર આપણને જે બે બે વૈકલ્પિક કારકો જોવા મળશે. એટલે એ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરું તો ત્યાર પછીનો શબ્દ છે પ્રભાવી. ઘણાને એવું પૂછે પ્રભાવી એટલે શું? તો ઘણી વખત આપણે એમ કહીએ ભાઈ મારો પ્રભાવ છે. પ્રભાવ એટલે પ્રભુત્વ, કે કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ ઉપરનું જે પ્રભુત્વ છે જેને આપણે શું કહીએ છીએ? પ્રભાવ. તો શબ્દની અંદર જ અર્થ છે. જેમ કે આપણે વાત કરીએ ભાઈ પ્રભાવીપણું એટલે શું? તો ઘણી વખત અહીંયા આપણે વૈકલ્પિક કારકોની વાત કરીએ તો અહીંયા આપણે વૈકલ્પિક કારકોમાં ઘણી વખત એવું થાય છે કે ભાઈ ફરી પાછું આપણે એક્ઝામ્પલ લઈએ કે લક્ષણ છે એનું ઊંચાઈ. આ લક્ષણની અંદર એની બે અભિવ્યક્તિ છે, એક છોડ ઊંચો છોડ અને એક નીચો છોડ. હવે જો આપણે વાત કરીએ તો ઊંચો છોડ છે તો આ જે છોડ છે અથવા બંનેનું જે સંકરણ કરાવતા આપણને
ઊંચો છોડ છે તેના લક્ષણો વ્યક્ત થઈ શકે છે, જ્યારે નીચા છોડના લક્ષણો વ્યક્ત થતા નથી. તો એનો મતલબ શું થશે કે અહીંયા જે ઊંચાઈની અંદર ઊંચો છોડ છે તેના લક્ષણો વ્યક્ત થઈ શકે છે, જ્યારે નીચો છોડ છે તેના લક્ષણો વ્યક્ત થઈ શકતા નથી. માટે જે ઊંચા છોડનું જે પ્રભુત્વ છે તે નીચા છોડ ઉપર હોવાથી આ જે ઊંચું લક્ષણ છે અથવા ઊંચો છોડ છે તેને આપણે શું કહીશું? પ્રભાવી. એટલે વાત કરીએ કે બે લક્ષણની હાજરીમાં ઘણી વખત આપણે જે લક્ષણ વ્યક્ત થઈ શકે અથવા અભિવ્યક્ત થઈ શકે તો તેને આપણે શું કહીશું? પ્રભાવી. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો પ્રચ્છન્ન. હવે પ્રચ્છન્ન એટલે શું? તો અહીંયા તદ્દન તેની વિરુદ્ધ વાત છે. ફરી પાછું આપણે ઉદાહરણ લઈએ. ઊંચાઈ. ઊંચાઈની અંદર વાત કરીએ, છોડ ઊંચો અને બીજો છોડ નીચો. હવે ઊંચા છોડની હાજરીમાં નીચા છોડના લક્ષણો વ્યક્ત નથી થતા. એનો મતલબ એવો કે અહીંયા જે અભિવ્યક્ત થાય છે આ લક્ષણો અભિવ્યક્ત થઈ શકતા નથી. એટલે જે લક્ષણ અભિવ્યક્ત થઈ શકતું નથી તેવા લક્ષણને આપણે કેવું કહીશું? પ્રચ્છન્ન. અને જે લક્ષણ અભિવ્યક્ત થઈ શકે તો તેને આપણે શું કહીશું? પ્રભાવી. એટલે ખાસ કરીને વાત કરીએ તો પ્રભાવી જે છે તેની હાજરીમાં ઘણી વખત પ્રચ્છન્ન જે વ્યક્ત થઈ શકતું નથી, મીન્સ કે જે વ્યક્ત નથી થઈ શકતું તેને જ આપણે શું કહીશું? પ્રચ્છન્ન. એટલે વાત કરીએ તો આ છે પ્રચ્છન્ન અને આ પ્રભાવી. જેની હાજરીમાં બીજું લક્ષણ વ્યક્ત ન થઈ શકે તે પ્રભાવી અને જે વ્યક્ત થઈ શકે તેને આપણે શું કહીશું? પ્રચ્છન્ન. ત્યાર પછીની જો વાત કરીએ તો સમયુગ્મી અને વિષમયુગ્મી. સમયુગ્મીનો મતલબ શું થશે? હવે ઘણી વખત આપણે કોઈ પણ લક્ષણના જે જીનોટાઇપ લખવા માટે આપણે તેને સંજ્ઞા સ્વરૂપે લખતા હોઈએ છીએ. હવે આ જે સંજ્ઞા સ્વરૂપેની જો વાત કરીએ તો ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પણ જે લક્ષણની અભિવ્યક્તિ છે એ સમાન હોય અથવા તેનો આપણે વાત કરીએ જીનોટાઇપ સમાન છે તો એવા લક્ષણોને આપણે શું કહીશું? સમયુગ્મી. એનું પણ ફરી પાછું હું તમને એક્ઝામ્પલ આપું. કોઈ પણ છોડ ઊંચો છે તો કેપિટલ ટી કેપિટલ ટી. આ છોડ છે એ કેવો છે? ઊંચો. ઊંચો છે તે એનો ફિનોટાઇપ છે, પરંતુ જેનાથી અભિવ્યક્ત થાય તેને આપણે શું કહીએ છીએ? જીનોટાઇપ. તો અહીંયા જે બંને જન્યુઓ છે જે સમાન છે તો આ પ્રકારના જે જન્યુઓ છે તેને આપણે શું કહીએ છીએ? સમયુગ્મી. અને ખાસ કરીને બીજી વાત કરું તો સમયુગ્મી છે તે આપણે શુદ્ધ છોડ કે શુદ્ધ રંગ કે શુદ્ધ ઊંચાઈ હોય તેના માટે આપણે ઓળખીએ છીએ. એટલે ખાસ કરીને જે શુદ્ધતા માટે સમયુગ્મી જનીનો જવાબદાર છે. એટલે એ વાત છે સમયુગ્મીની. ત્યાર પછીની જો વાત કરીએ તો આવે છે વિષમયુગ્મી. વિષમયુગ્મી. તો વિષમયુગ્મીની અંદર જો આપણે વાત કરીશું તો અહીંયા પણ આપણે શું છે કે ભાઈ ઘણી વખત આપણે એનો જીનોટાઇપ છે કેપિટલ ટી સ્મોલ ટી. તો આ છોડ છે એ પણ કેવો છે? ઊંચો. હવે છોડ ઊંચો શું કામ છે? તો કે અહીંયા કેપિટલ ટી છે એ સ્મોલ ટી ઉપર પ્રભુત્વ ધરાવે છે. કેપિટલ ટી ની હાજરીમાં સ્મોલ ટી વ્યક્ત થઈ શકતો નથી, પરંતુ આ જે એનો જીનોટાઇપ છે તો આ જે જીનોટાઇપ છે તો એને આપણે કેવો કહેશું? વિષમયુગ્મી. એનો મતલબ એવો થશે કે અહીંયા આપણે જે જન્યુઓ છે એ અસમાન છે. એક કેપિટલ ટી છે, એક સ્મોલ ટી છે. માટે આ પ્રકારના જે જન્યુઓ અલગ અલગ છે તો એને આપણે શું કહીએ છીએ? વિષમયુગ્મી. એટલે આ વિષમયુગ્મી છે એ કોના માટે જવાબદાર છે? તો ઘણી વખત આપણે જે લક્ષણો મિશ્ર હોય અથવા મિશ્ર જન્યુ છે તો એના માટે કોણ જવાબદાર છે? વિષમયુગ્મી. અથવા કોઈ મિશ્ર છોડ છે તો એના માટે પણ કોણ જવાબદાર છે? વિષમયુગ્મી જનીનો. તો આ જે વાત કરેલી છે તો અહીંયા આપણે વાત કરી સમયુગ્મી અને અહીંયા આપણે વાત કરી વિષમયુગ્મી. ત્યાર પછીનો આવે છે આનુવંશિકતાના નિયમો.
હવે ઘણાને એમ થશે કે ભાઈ આનુવંશિકતાના નિયમો એટલે શું? આનુવંશિકતાના નિયમો. હવે આપણે અહીંયા જેમ વાત કરી છે ગ્રેગર જોન મેન્ડલ દ્વારા આપણને અહીંયા 3 નિયમો આપેલા છે. ખાસ યાદ રાખજો, જે આ મેન્ડલ છે તેના દ્વારા આપણને 3 નિયમો આપેલા છે, જેને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતાના નિયમો. હવે આનુવંશિકતાના નિયમોની અંદર શું આવેલું છે? હવે જોઈએ. સૌથી પહેલા પ્રભુતાનો નિયમ, ત્યાર પછી વિશ્લેષણનો નિયમ, અને ત્યાર પછી મુક્ત વિશ્લેષણનો નિયમ. હવે અહીંયા જે આ ત્રણે જે નિયમ છે એ કોના દ્વારા આપવામાં આવેલા છે? મેન્ડલ દ્વારા, જેને આપણે શું કહીશું? આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખીએ છીએ. હવે જે આનુવંશિકતાના નિયમો છે તો જે મેન્ડલ દ્વારા આપવામાં આવેલા છે, તો તેની અંદર આની અંદર પણ આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અંશે હજુ પણ કંઈક ખૂટતું હોય તેવું લાગે છે, અથવા ઘણી વસ્તુ અથવા જે સમગ્ર વિશ્વમાં ઘણા વનસ્પતિ એવી પણ છે કે જે આ જે નિયમો છે તેને અનુસરતી નથી. તો એના નિયમોથી જે ઉપર પણ આપણે વાત કરીશું. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા જે છે કે ભાઈ ઘણી એવી સમજૂતી છે કે જે મેન્ડલના નિયમોને અનુસરતી નથી. તો આ જે સમજૂતી છે અથવા આ 3 નિયમોને અનુસરતી ન હોય તેવી પણ આપણે પદ્ધતિની વાત કરીશું. તો આ ચેપ્ટરની અંદર આ દરેક શબ્દો છે તેની સૌપ્રથમ આપણને સમજૂતી હોવી અનિવાર્ય છે. ત્યાર પછી મેન્ડલની સમજૂતીથી અલગ પડતી બાબતો. મેન્ડલની સમજૂતીથી અલગ પડતી બાબતો. હવે ત્યાર પછી આપણે વાત કરીશું ભાઈ મેન્ડલની સમજૂતીથી અલગ પડતી બાબતો. હવે ઘણી જે વસ્તુ એવી છે કે જે મેન્ડલના 3 નિયમો છે, એટલે કે પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ, આને આ બાબતો અનુસરતી નથી. તો હવે આ જે સમજૂતી છે અથવા અલગ પડતી સમજૂતી, જેની અંદર આપણે વાત કરીશું અપૂર્ણ પ્રભુતા, ત્યાર પછી બહુ વૈકલ્પિક કારકો, બહુજનીનિક વારસો, પ્લિયોટ્રોપિઝમ, હવે આ જે બાબતો એવી છે કે જે મેન્ડલના સમજૂતીથી અલગ પડતી બાબતો છે. હવે જેની અંદર આપણે વાત કરીએ કે હજુ પણ આપણે જો એની અંદર એક લખવું હોય તો લખી શકાય સહપ્રભાવિતા. તો આ જે દરેક બાબત છે મિત્રો, તો એવી વસ્તુ છે કે જે મેન્ડલના સમજૂતીથી અલગ પડતી બાબતો છે. તો આ જે દરેક સમજૂતી છે, જો એ શબ્દો આપણને ક્લિયર હશે તો આ ચેપ્ટરની અંદર આપણને ખાસ કોઈ એવી આપણે પ્રોબ્લેમ થશે નહીં. પરંતુ ચેપ્ટરની સમજૂતી પૂર્વે આપણે દરેક શબ્દો આપણને ખ્યાલ હોવા જરૂરી છે. ત્યાર પછી સંકરણની વાત કરીએ તો આપણે સંકરણની અંદર પણ આપણે ભણીશું એક સંકરણ, કસોટી સંકરણ અને દ્વિસંકરણ. તો એ પણ બાબતની આપણે દરેક સમજૂતી મેળવીશું. હવે ત્યાર પછીના આ જે દરેક શબ્દોની સમજૂતી લઈ અને હવે આપણે સ્ટાર્ટ કરીશું મેન્ડલના નિયમો. જેમ કે આપણે પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, મુક્ત વિશ્લેષણનો નિયમ, આ ઉપરાંત એક સંકરણ, કસોટી સંકરણ, દ્વિસંકરણ. ત્યાર પછી જે મેન્ડલ દ્વારા ફક્ત ને ફક્ત વટાણા જ કેમ પસંદ કરવામાં આવેલો અથવા વટાણાના છોડ જ કેમ પસંદ કરેલા, તો એ પણ આપણે સમજૂતી હવેના આપણે પછી જોઈશું.